અરે વાહ, આજે તો તૈયાર થઈ છે. શું વાત છે? શું છે આજે? આજે મારી ફ્રેન્ડ પ્રિયંકા છે ને, એનો બર્થડે છે એટલે. અરે એનો તો 8 જૂને નહીં આવતો. તો આજે રેશમાનો બર્થડે છે એટલે. કોણ? સોસાયટી વાળી રેસમાં? અરે એનો 2 ફેબ્રુઆરી આવે બર્થડે યાર. તું ભૂલી ગઈ, આજ કોકનો તો બર્થડે છે હો. હું તારી જેટલી ફ્રેન્ડ ને ઓળખું, સોસાયટી વાળી જેટલી તારી ફ્રેન્ડ ને ઓળખું, એમાંથી તો કોઈનો બર્થડે નહીં આજે. અરે આજે મારો બર્થડે છે. એ ચા બનાવી જા મારા માટે. હા જાઓ. શું વાત છે? અમે કોઈ જવાબ નહીં, કશું નહીં. આ ફ્રીજમાં એકેય પાણીની બોટલ કેમ ભરીને નહીં મૂકી? ભરીને મૂકી દઉં છું, તમે શાંતિથી બેસો. કોઈ જવાબ જ નહીં આજે સામે. અરે વાહ, ટીવી નું રિમોટ ક્યાં છે? આ રહ્યું. એ જો તો કોણ છે દરવાજે? સાંભળો ને, મારું પાર્સલ આવ્યું છે, પૈસા આપો ને. એકદમ શાંતિથી ઘરમાં રહે, કોઈ જવાબ નહીં આલતી સામે. ભલે ને પાર્સલ લીધી નહીં. આજે આ મારા પર્સમાંથી લઈને આપી દે. હા હા. બોલો ને હવે, શું હતું? શું ક્યારના બોલતા હતા? આ તમારું પાર્સલ બાકી હતું ને, મારે ઘરે જતી ને એટલે. હવે બોલો ને, સામને ઊભા. આ શું આખો દિવસ ફોન ચલાઈ કરે? વિચારી લો, ફોન ચલાવું કે જીબડો ચલાવું? મમ્મી તમે એક્ટિંગ પણ કરો છો? ના બેટા. આ પપ્પા કાલ રાત્રે મને કહેતા હતા કે મમ્મી બહુ નાટક કરે. વાહ શેઠ, મસ્ત ગાડી લીધી. અરે જો બેટા, તું રોજ ટાઈમે ઓફિસ આવીશ, ઈમાનદારીથી કામ કરીશ, ખોટી રજાઓ નહીં પાડે, કામમાં પૂરેપૂરું ધ્યાન આપીશ, ટાર્ગેટો પૂરા કરીશ અને ઓવર ટાઈમ કરીશ ને, તો હું એક દિવસ આના કરતા પણ મોટી ગાડી લઈને આવીશ. પેલું તું મારાથી જીવનમાં ખુશ તો છે ને? બહુ જ. આજે આપણે ક્યાંય બહાર જવાનો પ્રોગ્રામ છે? ના, ક્યાંય નથી જવાનું હો. આજે આપણે કોઈ વસ્તુની શોપિંગ કરવા જવાનો કે બહાર જમવા જવાનો પ્રોગ્રામ છે? ના યાર, થાકી ગઈ છું, ક્યાંય નહીં જવું. ઓકે, તું મારાથી કોઈ વાતમાં તને કોઈ તકલીફ નથી ને? ના યાર, મજા આવે છે. બરાબર. આપણા ઘરમાં આજે કોઈ કામ કાઢ્યું નથી ને કે જે આપણે રાત્રે કરવાનું હોય? ના, કોઈ જ કામ નથી. હા બરાબર. આપણા કોઈ સંબંધી કે કોઈ આપણાને મળવા નથી આવવાના ને કોઈ મહેમાન નથી આવવાનું ને આજે આપણા ઘરે? ના, બધા વીકેન્ડમાં આવશે. ઓકે, તો હું આજે રાત્રે મારા ફ્રેન્ડ્સ જોડે બહાર જઉં છું, અમારો પ્રોગ્રામ છે અને રાત્રે હું મોડો આવીશ. અરે બાર આટો મારવા. લિફ્ટ લિફ્ટ. એ ગલુ એક રોટલી આલજે. પૂરી થઈ ગઈ. એમ કેમ પૂરી થઈ ગઈ? કાલે શોપિંગ કરતી વખતે જેમ તમારા પૈસા પૂરા થઈ ગયા હતા ને, એમ પૂરી થઈ ગઈ હો.